તો ધોરણ 7 બરાબર આપણે પહેલો પાઠ કયો છે પ્રાણી માત્ર બરાબર તો કવિ કોણ છે સંતબાલ કોણ છે સંતબાલ બરાબર તો સંતબાલ એના કવિ પરિચય વિશે આપણે જોયું કે ભાઈ ટંકારા ગામમાં એનો જન્મ થયો બરાબર અલગ અલગ ધર્મોની વાત અહીંયા કરવામાં આવી છે બરાબર મહાવીર સ્વામી ગૌતમ બુદ્ધ શ્રીરામ શ્રી કૃષ્ણ ઈસુ ખ્રિસ્ત બરાબર આજે તમામ જે ધર્મના મોટા મોટા માણસો છે એ બધાની તમે જોઈ શકો છો કે અહીં આ જે બધું આપેલું છે એ તમામની વાત અહીં કરવામાં આવી છે આના વિશે પણ આપણે જોઈશું કે ભાઈ એ લોકો કેવા હતા શું હતું બરાબર તો આપણે જોઈશું ત્યારે અમને એ કરશે તો અહીં તમે જોઈ શકો છો એક આખી આપણી કવિતા છે એને આપણે રાગ સાથે તૈયાર કરવાની બરાબર આ આપણે પ્રાર્થનામાં પણ આનો ઉપયોગ કરી શકીએ છીએ બરાબર આનો રાગ કેવો છે પ્રાણી માત્રને રક્ષણ આપ્યું માના પોતા સમ સૌને પૂર્ણ હિંસા આચરનારા નમન તપસ્વી મહાવીરને જન સેવાના પાઠ ભણાવ્યા મધ્યમ માર્ગ બતાવીને સંન્યાસીનો ધર્મ જાયો વંદન કરીએ બુદ્ધ તને એક પત્ની વ્રત પૂરણ પાયું એક વણી છે જીવતરમાં ન્યાય નીતિ રૂપ રામ રહેજો સદા મારા અંતરમાં સઘળા કાર્યો કર્યા છતાંય રહ્યા હંમેશા નિર્લેપી એવા યોગી કૃષ્ણ પ્રભુમાં રહેજો મન રાખુમી પ્રેમ રૂપ પ્રભુ પુત્ર ઈસુજે ક્ષમા સિંધુને વંદન હો रहमने कीना परम प्रचारक हजरत मोहम्मद दिले रहो जर फोस्तीना धर्म गुरुनी पवित्रता दिल માં વ્યાપો સર્વ ધર્મ સંસ્થાપક સ્મરણો વિશ્વ શાંતિમાં ખપલાવો તો આવો જે છે એ આપણે આ કવિતાનો રાગ છે બરાબર તો સરસ મજાની પ્રાર્થના ગીત છે જે આપણે બધાએ રાગ સાથે તૈયાર કરવાની છે બંધ કરી